तो नमस्कार मित्रों, आज तारीख 26 जुलाई 2026 અને વાર થયો છે રવિવાર। તો જાણી લઈએ આજના તાજા અને નવા હવામાન સમાચાર, જેમાં મિત્રો આજે પણ 20 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। અત્યારે હાલ મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર છેલ્લા થોડા દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળ્યા છે। તો આજે હવે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે, કયા વિસ્તારોમાં મેઘતાંડવ થતું જોવા મળવાનું છે અને આગામી દિવસોને લઈને શું આગાહી કરવામાં આવી છે, તેમજ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી લાઈવ પણ જાણીશું કે આજે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, આઈએમડીએ ગુજરાત સહિત 15 રાજ્યોમાં 29 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે અને પવનની વાત કરીએ તો 75 કિલોમીટર સુધીની મિત્રો પવન છે એ ફૂંકાતો જોવા મળવાનો છે। વધુમાં જાણીએ તો ગુજરાત સહિત ભારતમાં ચોમાસું ફરી એકવાર જોરદાર સક્રિય બન્યું છે। ભારતીય હવામાન વિભાગે 29 જુલાઈ સુધી ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા જેવા પવન અને વીજળી પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉત્તર ભારતથી લઈને પશ્ચિમ અને મધ્ય ભારત સુધી અનેક વિસ્તારોમાં આગામી 4 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી છે। કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 60 થી લઈને 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, ટ્રાફિક પ્રભાવિત થવાની તેમજ નદી નાળાઓમાં પાણી સ્તર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આજે મિત્રો ગુજરાત સહિત દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને અચાનક પૂરનું જોખમ વધે તેવી શક્યતાઓ છે। પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે। હાલ દેશમાં 2 સક્રિય લો પ્રેશર સિસ્ટમો ચોમાસાને વધુ તીવ્ર બનાવી રહી છે। પ્રથમ લો પ્રેશર દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે। આ સિસ્ટમ સાથે જોડાયેલું ચક્રવાતી પરિભ્રમણ સમુદ્રની સપાટીથી લગભગ 5.8 કિલોમીટર સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકી રહ્યું છે। બીજી તરફ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે બીજું લો પ્રેશર વિસ્તાર યથાવત છે। આ સિસ્ટમ આગામી 2-3 દિવસમાં વધુ મજબૂત થવાની પણ શક્યતાઓ છે। મોન્સૂન ટ્રફ હાલ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન, જેસલમેર, મધ્ય ભારત થઈને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પસાર થઈ રહ્યું છે। આ ઉપરાંત બંને લો પ્રેશર વિસ્તારોને જોડતો પૂર્વ પશ્ચિમ શિયોર ઝોન મધ્ય ભારત પર સક્રિય હોવાથી વ્યાપક વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે। સાથે જ ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ તરફથી ફૂંકાતા ભેજયુક્ત પવનો વરસાદની તીવ્રતા વધારી રહ્યા છે। ગુજરાતમાં પણ આગામી 4 દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે। નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો, ખેડૂતો અને વાહન ચાલકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે। ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ભાવનગર, વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ તથા પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને દમણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો મિત્રો, હવેથી આપણે મેપના માધ્યમથી પણ જાણીશું કે આજે ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળી શકે છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે હાલ રાપર સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે હાલ મિત્રો જે વરસાદની સિસ્ટમ હતી તે ધીમે ધીમે ઉપર ખસતી જોવા મળી રહી છે, જેના લઈને આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે। આજે પણ મિત્રો બપોર પછીના સમયગાળા દરમિયાન ઘણા ભાગોની અંદર તમે જોઈ શકો છો કે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ ઘણા ભાગોની અંદર બપોર અને બપોરના પછીના સમયગાળા દરમિયાન ઘણા ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળી શકે છે। હવે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીશું, જેમાં તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ છે એ જોવા મળી શકે છે। સૌપ્રથમ તો સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। રાજકોટ બાજુના વિસ્તારો, જસદણ, ગોંડલ સાઈડના વિસ્તારો, બોટાદ, રણપુર, ચોટીલા, આ સાથે વાંકાનેર લાગુના વિસ્તારો છે, ઢોલ લાગુના વિસ્તારો, જામનગર, આ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ અને વરસાદના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મોરબી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। ગાંધીધામ, ભચાઉ, રાપર લાગુના વિસ્તારોમાં પણ વરસાદ છે એ જોવા મળી શકે છે। છેલ્લા થોડા દિવસથી મિત્રો ઘણા ભાગોની અંદર મેઘરાજા યથાવત જોવા મળ્યા છે।
તો આજે પણ અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે અથવા તો સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ છે એ જોવા મળી શકે છે। સુરત લાગુના વિસ્તારો છે, નવસારી, વ્યારા લાગુના વિસ્તારો છે, વલોડ લાગુના વિસ્તારો, માંડવી, આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે। નવાપુર લાગુના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, કારણ કે હવે ધીમે ધીમે વરસાદનું જોર ઘટવા લાગ્યું છે। વાપી લાગુના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે। અમદાવાદ લાગુના વિસ્તારો છે, ગાંધીધામ, આ ભાગોની અંદર પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ જોવા મળી શકે છે। કપડવંજ, કઠલાલ, તેના આસપાસના ગામડાઓ છે, બાલાસિનોર, બાયડ લાગુના વિસ્તારો, લુણાવાડા, માલપુર, મેઘરજ લાગુના વિસ્તારો છે, આ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। સંતરામપુર, મોરા લાગુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। બાકી મિત્રો તમારા વિસ્તારોની અંદર આજનું વાતાવરણ કેવું છે? વરસાદ છે કે મિત્રો વાદળછાયું વાતાવરણ છે? અમને કોમેન્ટમાં જણાવજો અને તમારા વિસ્તારોનું નામ પણ કોમેન્ટમાં જણાવજો। આ સાથે વધુમાં જાણીએ તો વિરગામ લાગુના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે, પણ અમુક સમયે વરસાદના ઝાપટા અથવા તો વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। માણસા લાગુના વિસ્તારો છે, હિંમતનગર, પ્રાંતિજ, વિજયપુર, માણસા, કડી, ગાંધીનગર, અમદાવાદ, આ ભાગોમાં પણ વરસાદ છે એ જોવા મળી શકે છે। મિત્રો વરસાદની સિસ્ટમની અસરો હવે થોડી વર્તાતી જોવા મળવાની છે, કારણ કે વરસાદની સિસ્ટમ ધીમે ધીમે આગળ ખસતી જોવા મળી રહી છે। પરંતુ આજે પણ અમુક ભાગોની અંદર વરસાદની તીવ્રતામાં મિત્રો તમે જોઈ શકો છો કે આજે પણ ઘણા ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળી શકે છે। 27 તારીખ દરમિયાન મિત્રો જોઈએ કે કેવું વાતાવરણ રહેવાનું છે। તેમાં પણ અમુક ભાગોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળવાનો છે। બીજી તરફ વધુમાં જાણીએ તો મિત્રો એક સિસ્ટમ હવે પૂર્ણ થઈ, તો બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો કે બીજી સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે, જેના લઈને આ સિસ્ટમ પણ ધીમે ધીમે આ રીતે આગળ વધતી જોવા મળવાની છે, જેના લઈને ફરી એક વખત ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે। જેમાં તમે જોઈ શકો છો કે ધીમે ધીમે વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે, જેના લઈને ગુજરાતમાં ફરી એક વખત મેઘતાંડવ થતું જોવા મળવાનું છે। જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ સારો એવો વરસાદ છે એ જોવા મળવાનો છે। 1 તારીખ દરમિયાન તમે જોઈ શકો છો કે ગુજરાતના આ ભાગોની અંદર વરસાદની સિસ્ટમ મિત્રો અસર પહોંચાડતી જોવા મળવાની છે। ઘણા ભાગોની અંદર ફરી એક વખત મેઘતાંડવ થતું જોવા મળવાનું છે। 30થી લઈને 1 થી 4 તારીખ દરમિયાન મિત્રો ઘણા ભાગોની અંદર ફરી એક વખત વરસાદી માહોલ છે એ જોવા મળી શકે છે।